વાત હવે ખેડાની કડે ખેડાના નડિયાદનો શાંતિફળિયા વિસ્તાર કોલેરાગ્રસ્ત બન્યો છે। શાંતિફળિયામાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં 12 બાળક સહિત 22 મહિલા દાખલ થઈ છે। ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે રોગચાળો વકરતા કલેક્ટરે બહાર પાડ્યું છે જાહેરનામું। પીવાના પાણીની પાઇપલાઇન દૂષિત પાણી ભળી જતા કોલેરા ફેલાયો હોવાની આશંકા છે। મનપાએ પાઇપલાઇનમાં લીકેજ શોધીને રિપેરિંગનું કામ પણ શરૂ કર્યું છે। તો પીવાની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળી જતા લોકોના ઘરે પણ દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલમાં બાળકો સહિત મહિલાઓ પણ દાખલ છે। મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે અને તાત્કાલિક ધોરણે તંત્રએ પાઇપલાઇનમાં લીકેજ શોધીને રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું છે। ત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં એડલ્ટ પેશન્ટ છે તે 23 આવેલા છે અને પીડિયાટ્રિક બાળકોને 12 પેશન્ટ દાખલ છે। બધા સેટલ છે અને મોટે ભાગના પેશન્ટો સંતાના ચોકડી, કબ્રસ્તાન પાસેનું સાંઈબાબા નગર, અમદાવાદી બજાર એરિયાના દર્દીઓ વધારે આવેલા છે। કયા રોગના લક્ષણો ધરાવે છે તેઓ? એ લોકો જનરલ ડાયરિયા અને વોમિટિંગ સાથે, ઝાડા ઉલટી સાથે આવેલા છે। કલેક્ટરના જાહેરનામા બાદ સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે। અહીંના લોકોને ગરમીમાં બહારનું ખાવાનું ટાળવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તો સિવિલ હોસ્પિટલમાં 12 બાળકો સહિત 22 મહિલાઓ દાખલ છે, જેમની સારવાર હાલમાં ચાલી રહી છે। આ દર્દીઓ મુખ્યત્વે ઝાડા ઉલટી સાથે જ આવેલા છે અને એને કારણે ડિહાઇડ્રેશન થયું, જે માઇલ્ડ ટુ મોડરેટ પ્રકારનું ડિહાઇડ્રેશન લઈને આવે છે અને એનું મુખ્ય કારણ પાણી પ્રદૂષિત થયું હોય, પીવાનું પાણી, એ એક કારણ હોઈ શકે। બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ગરમીમાં પણ બહાર નીકળવું ના જોઈએ અને પોતાનું ઘરમાં પાણી પીવાનું ઉકાળીને ઠંડુ પાણી પીધા પછી યુઝ કરવું જોઈએ। કલેક્ટર શ્રી સાહેબે કાઢ્યું છે, એના પ્રમાણે અમે એનો અલાયદો વોર્ડ